જઈ છે આજે કચ્છ નવો માલ લેવા માટે. જો મીઠાના આગળ આવી ગયા છેક સુધી. જો આગળ કંઈક એક્સિડન્ટ થયો લાગે છે. કેટલા બધા છે. જો મોગલધામ આવ્યું છે, આપણે દર્શન કરતા જઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. અત્યારે વાગ્યા છે 6, સવારના 6 અને જઈ છે આજે કચ્છ નવો માલ લેવા માટે. ઘણા દિવસથી લેવા જાઉં છું, પણ આ બધું જો રિનોવેશન ચાલે છે ને તો નથી નીકળાતું. પછી આજે એક દિવસ કામ બંધ રખાયું અને જાય છે લેવા. જવું પડે એવું જ છે, ચાલે એમ જ નથી. તો કીધું એક દિવસ બંધ રાખો અને આપણે લઈ આવી. તો જાય છે આજે. છોકરાઓને રજા છે, સૂઈ ગયા છે. તો ચાલો જઈ કચ્છ નવો માલ લઈ આવી અને પછી આપણે બધા સાથે શેર કરશું. ચાલો નીકળવી છે. એવા અત્યારમાં પક્ષી એવા મસ્ત બોલે છે ને આ ચંપામાં ફૂલ જેવો આવે એકદમ મરૂન કલર. પક્ષી ક્યારના સરસ બોલે છે. ચાલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વરસાદ છે. આપણા એરિયામાં વરસાદ નહોતો, ચાલુ જ થયો છે. ત્યાં ન હોય તો સારું. વાતાવરણ મસ્ત થઈ ગયું છે. આ બાજુ તો બહુ જ વરસાદ અંધારેલો છે. ક્યારો નહીં આવતો છે. રાજકોટમાં જ છે. આપણે એ બાજુ કાંઈ નહોતું અને અહીંયા વરસાદ છે. એકદમ કાળા વાદળા છે. કેમેરામાં ઓછું દેખાય પણ એકદમ અંધારું છે. ગૌરીધણ આવ્યું છે. આ બાજુ નથી વરસાદ. વચમાં જો તો બહુ જ. ચાલો આપણે બ્રેક લેવાની જગ્યા આવી ગઈ. ઓનેસ્ટ માળિયા પહોંચી ગયા. અહીંયા ક્યાંય વરસાદ નહોતો. ચા, થેપલા અને આ થેપલાની ડીશ છે. થેપલા, સૂકી ભાજી, દહીં અને મસ્કા બંધ. અમને તો ચા પીતા નથી, ખાલી નાસ્તો કરશે. ચાલો નાસ્તો કરી લીધો અને હવે જઈ છે આગળ. હજી તો વાર લાગશે. વાતાવરણ તો બધે છે ને વરસાદનું જ છે. તડકો નથી, પણ આ બાજુ વરસાદ નથી ક્યાંય. આપણે રાજકોટ બાજુ હતો બસ, આ બાજુ ક્યાંય નથી. પણ વાતાવરણ થઈ ગયેલું છે એવું કે વરસાદ આવશે. જોઈએ હવે. મીઠાના આગળ આવી ગયા છેક સુધી. પાણી ભર્યું છે ને હજી વરસાદ આવશે ને પછી તો અહીંયા આખું પાણી ભરાઈ જાય. બધી જે સામે મીઠું દેખાય. હજી અત્યારે કામ ચાલુ છે, પછી વરસાદ ફૂલ થઈ જાય ને પછી બંધ હોય. બધે ફૂલ પાણી ભરાઈ જાય. એટલે સામે બધે મીઠું છે.
ઢગલા મીઠાના છે. પાછું એમાં પ્રોસેસ કરતા હોય એટલે એકદમ વ્હાઈટ થઈ જાય. જો આખે સુધી બધે પાણી જ છે. બધે મીઠાના ઢગલા પડેલા છે અને છેક બધે દૂર સુધી ઈ જ હોય મીઠાના અગરા બધા. 1-2 વર્ષ પહેલા તો વરસાદના અહીંયા પુલ સુધી ઉપર પાણી ભરાઈ ગયું હતું. પુલય નતો દેખાતો એટલું પાણી ભરાઈ ગયું હતું. આ સામે દેખાય ને મીઠાના ઢગલા છે. આગળ કંઈક એક્સિડન્ટ થયો લાગે છે. આમને જો આ રિક્ષા સાથે ટકરાણા લાગે છે. જો કેટા આવશે છેક સુધી. ગયું ચોમાસું ચાલુ થયું ત્યારે એવું થયું હતું કાંઈ છેક સુધી ઘેટા હતા. કેટલા બધા છે. કેટલું પાણી છે. ઘેટા બકરા 108 આપણી પાછળ જ છે અને રસ્તો આપી દો પેલા. આમાં ક્યાંથી જાય? જો પાછા કેટા આવ્યા. એના લીધે પછી ટ્રાફિક થાય અને આવા એક્સિડન્ટ થાય. જો 108 એક તો પાછળ છે એને બિચારે રસ્તો નહીં મળતો. આના જો હજી તો આગળ એ બે જાય છે. જો હજી છે આગળ કેટલાય ઘેટા. એના લીધે ટ્રાફિક થાય છે. સુધી નડશે આ બધું. મોડું થાય એના કારણે પછી બચ્ચા નાના નાના બચ્ચા હતા. જો અહીંયા કેવું મીઠું ચમકે છે. ચમકે સોનો એકદમ વ્હાઈટ વ્હાઈટ. મોગલધામ આવ્યું છે. આપણે દર્શન કરતા જઈ અને પછી જઈ ખરીદી કરવા માટે. રસ્તામાં જ આવે તો કીધું ચલો દર્શન કરતા જઈ. જે હમણાં જાય તો હવે વચ્ચે દર્શન કરીને પછી જઈએ. રસ્તો બહુ અંદર અંદર છે. પહેલી વખત આવ્યા હોય ને તો આ ગોતવામાં થોડીક મુશ્કેલી પડે. આ બાજુ એરો મારેલો છે.
ખેતરનો ઉપયોગ થાય ને બધો બનાવવામાં, કાપડ બનાવવામાં, એમાં ઉપયોગ લે દાડમ. ચાલો આવી ગયું છે, દર્શન કરી આવી. અહીંયા તો કંઈ વિડીયો કંઈ ફોટા કંઈ કરવા નથી દેતા, દર્શન કરીને આવી. આરતી થતી લાગે છે. સારું ટાઈમે પહોંચી ગયા. દર્શન થઈ ગયા અને મસ્ત આરતીના દર્શન થયા. એવા સરસ મજા આવી ને ઘડીક વાર કે આરતી અમે પહેલી વખત જોઈ. ગમે ત્યારે આવ્યા ને ત્યારે મોડા જ આવ્યા, બપોરે આવ્યા કે સાંજે, એટલે આરતીનો લાભ ક્યારે નથી મળ્યો. આજે સરસ મજાનો આરતીનો લાભ મળી ગયો અને બહુ મસ્ત દર્શન થયા અને શાંતિ લાગે, મજા આવે. ચાલો હવે જઈશું આપણે. જો ખારેકના ખેતર છે, એટલી ગ્રીનરી છે ને લાગે જ નહીં કચ્છ છે. દાડમના, ખારેકના, એકદમ ગ્રીનરી. બધે દાડમના ખેતર છે. જો કચ્છી ખારેક ઉગેલી છે બધે આ બાજુ, બધે ખારેકના ખેતર છે. જો આ બાજુ કેટલી બધી દેખાય, કોતળી બાંધી દીધેલી છે બધામાં.